પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજના સાકરા ગામે વાડામાં બાંધેલા ભેંસો પર વીજળી પડતા નીપજ્યું મોત. હારીજ પંથકમાં ગતરોજ વાતાવરણમાં પલટાના સાથે જ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સહિત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન, વીજળીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે રાત્રિના સમયે અચાનક વીજળી પડતા હારીજના સાકરા ગામે વાડામાં બાંધેલા ખેડૂત પરિવારની ભેંસો પર વીજળી પડતા મોત થયું હતું. વાવાઝોડા સાથે વીજળી, કમોસમી વરસાદી વાતાવરણ વચ્ચે બે ભેંસના મોત થવાથી ઘટના બનવા પામી હતી. આકસ્મિક બે ભેંસોના મોત થતાં ખેડૂત પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. અંદાજે 1 લાખ ઉપરાંતની કિંમતના પશુઓ મૃત્યુ પામતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ખેડૂત જીગરજી ઠાકોરની પોતાની બે ભેંસના મોત થતાં તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂત સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી હતી. કમલેશ પટેલ, પાટણ. મારું નામ ઠાકર જીગર ધનાજી છે. ગઈ રાતે વીજળી પડવાથી મારી બે ભેંસો મરી ગઈ છે. સાંકરા ગામનો રહેવાસી છું. તાલુકો હારીજ, જિલ્લો પાટણ. 1,30,000 જેવું નુકસાન છે. સરકારને વિનંતી છે કે મારે કોઈ સહાય કરે. બસ.